બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન શંકર અને માતા પાર્વતીનો પ્રેમ. ભગવાન શંકરે માતા પાર્વતીને સમજાવ્યું પ્રેમનું રહસ્ય. પાર્વતી ફક્ત ભગવાન શંકરની પત્ની જ નહીં પણ તેમની શિષ્યા પણ બન્યા હતા. તે નિયમિતપણે ભગવાન શંકરને અનેક પ્રશ્નો પૂછતા અને પોતાની જિજ્ઞાસાને સંતોષવા માટે તેમની ચર્ચા કરતા. એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું, પ્રભુ, પ્રેમ શું છે? કૃપા કરી મને પ્રેમનું રહસ્ય, તેનું સાચું સ્વરૂપ અને તેનું ભવિષ્ય કહો. તમે મારા ગુરુની ભૂમિકા પણ ભજવી રહ્યા છો, તેથી પ્રેમના આ જ્ઞાનથી અમને વાકેફ કરવાની જવાબદારી તમારી છે. કૃપા કરીને મને કહો મહાદેવ. ભગવાન શંકર બોલ્યા, પ્રેમ શું છે એ તમે પૂછો છો દેવી? પ્રેમનું રહસ્ય શું છે? પ્રેમનું સ્વરૂપ શું છે? તમે પ્રેમના અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે દેવી. તમે મારા દ્વારા પ્રેમના ઘણા અનુભવો અનુભવ્યા છે. તમારો જવાબ તમારા પ્રશ્નમાં જ રહેલો છે. માતા પાર્વતી બોલ્યા, શું આ અલગ અલગ લાગણીઓ વ્યક્ત કરવી શક્ય છે? ભગવાન શંકરે કહ્યું, સાંભળો દેવી, જ્યારે તમે સતી તરીકે તમારા જીવનનું બલિદાન આપ્યું, મને છોડી જતા રહ્યા, ત્યારે મારું જીવન, મારી દુનિયા, મારી જવાબદારી બધું જ અર્થહીન અને નિરાધાર બની ગયું હતું. મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી હતી. તમે મારાથી દૂર થઈ ગયા હતા અને જાણે હું પણ મારાથી દૂર થઈ ગયો હતો. દેવી પાર્વતી, આ જ પ્રેમ છે. તમારી ગેરહાજરીમાં હું તો એકલો થઈ ગયો હતો, પણ આ અતિશય અપૂર્ણતાને કારણે આ સૃષ્ટિ પણ અપૂર્ણ બનવા લાગી હતી. દેવી, આનું નામ જ પ્રેમ છે. તમારું અને મારું ફરી મિલન કરાવવા માટે આ સમસ્ત બ્રહ્માંડ દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું હતું. તમને અને મને ફરીથી એક સાથે જોવા માટે દરેક શક્ય કાવતરાઓ રચાઈ રહ્યા હતા. તેનું કારણ જ આપણો અનંત પ્રેમ છે. તમે પાર્વતીના રૂપમાં ફરીથી જન્મ લઈને મારી એકલતા દૂર કરી રહ્યા છો અને મને મારા વૈરાગ્યમાંથી બહાર આવવા માટે મજબૂર કરી રહ્યા છો, અને હું પણ આમ કરવા માટે મજબૂર થઈ રહ્યો છું. એનું કારણ આ પ્રેમ જ છે. જ્યારે પણ અન્નપૂર્ણા તરીકે તમે કોઈ પ્રતિબંધ વિના મારી ભૂખ સંતોષો છો, અથવા કામખ્યા તરીકે તમે મારી ઈચ્છાઓ પૂર્ણ કરો છો, ત્યારે તે પ્રેમનો અનુભવ છે. જ્યારે તમારી સૌમ્ય અને કુદરતી ગૌરી તરીકે હું તમને મારા બધા અધિકારો વ્યક્ત કરું છું અને તમે તે અધિકારોને ઓળખો છો અને મને ખાતરી આપો છો કે તમે મારા સિવાય આ દુનિયામાં કોઈનું વર્ચસ્વ સ્વીકારશો નહીં, તે પ્રેમનો જ અનુભવ છે. દેવી, જ્યારે તમે મનોરંજન માટે ચોકઠાબાજીની રમતમાં હરાવો છો, છતાં પણ હું જીતી જાઉં છું, કારણ કે તે ક્ષણે તમારા ચહેરા પરનો આનંદ મને પૂર્ણતાનો અનુભવ કરાવે છે. તમને ખુશ જોઈને મને જે આનંદ થાય છે ને દેવી, તેનું નામ જ પ્રેમ છે. જ્યારે તમે તમારા શસ્ત્રો ઉપાડ્યા અને શક્તિશાળી દુર્ગા તરીકે તમારા રક્ષણ હેઠળ મને સશક્ત બનાવ્યો, ત્યારે તે લાગણી પ્રેમની હતી. જ્યારે કાલી તરીકે તમે સંહાર કરીને નૃત્ય કરતા કરતા તમે મારા શરીર પર પગ મૂક્યો, તમને તમારી ભૂલનું ભાન થયું
અને તમારી જીભ બહાર નીકળી તે પ્રેમ હતો દેવી, તે પ્રેમ હતો. જ્યારે તમે મને તમારું સુંદર લલિતા સ્વરૂપ, જે ઉગ્ર ભૈરવી સ્વરૂપ પણ છે, અને જ્યારે હું તમારા સૌથી ભાગ્યશાળી મંગલા સ્વરૂપ, જે ઉગ્ર ચંડિકા સ્વરૂપ પણ છે, અનુભવું છું, જ્યારે હું તમને કોઈ પણ પ્રયત્નો વિના સંપૂર્ણપણે જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું સત્ય જોવા માટે સક્ષમ છું. જ્યારે તમે મને તમારા બધા સ્વરૂપો બતાવો છો અને મને અનુભવ કરાવો છો કે હું તમારો વિશ્વાસુ છું, આ રીતે તમે મારા માટે એક અરીસો બની જાઓ છો, જેના દ્વારા હું મારી જાતને જોઈ શકું છું કે હું કોણ છું. તમે મને તમારા દર્શન આપો છો અને હું આનંદમાં નાચું છું, અને મને નટરાજ કહેવામાં આવે છે. આનું નામ જ પ્રેમ છે દેવી. જ્યારે તમે વારંવાર મારામાં સમર્પિત થઈ જાઓ છો અને મને એવું અનુભવ કરાવો છો કે હું તમારા માટે લાયક છું, ત્યારે તમે મારી વાસ્તવિકતાને ધારણ કરીને અરીસાની જેમ પ્રતિબિંબિત કરો છો. એનું નામ જ પ્રેમ છે. ભગવાન શંકર દ્વારા પ્રેમની વ્યાખ્યા સાંભળીને માતા પાર્વતીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને ઉમંગથી ભગવાન શંકરને ભેટી પડ્યા. તો બાપુ, આ હતો ભગવાન શંકર અને માતા પાર્વતીનો પ્રેમ. ભગવાન શંકરે માતા પાર્વતીને સમજાવ્યું પ્રેમનું રહસ્ય, એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.